ભાવનગર જિલ્લાના માળનાથના ડુંગરની નજીક આવેલા ત્રંબક ગામે વર્ષોથી કીડિયારું પૂરવા માટેની એક પ્રથા ચાલી આવે છે, જેને પગલે આ વર્ષે પણ આ પ્રથાને યથાવત રાખવામાં આવી છે। ત્રંબક ગામમાં બાપા સીતારામની મઢુલી ખાતે 200 મણ ઘઉં, 100 મણ ગોળ અને 200 કિલો ઘી સાથે કીડિયારું પૂરવા માટેની ખાદ્ય ખોરાકી તૈયાર કરવામાં આવી રહી છે। ત્યારબાદ માળનાથના ડુંગરોમાં કીડિયારું દાન પુણ્ય હેતુથી વેરવામાં આવશે। મનીષાબેન ચૌહાણ અમે આ ત્રંબક ગામના બહેનો કીડિયારું સોળીએ છીએ અને કીડિયારું અમે હવે વેરવા જઈએ છીએ કીડિયુંને અને એ અમારું દાન થાય છે, પુણ્ય કરીએ છીએ। અમે એમાં ગોળ અને ઘી અને ઘઉંનો લોટ સોળી અને બનાવીને વેરીએ છીએ। મારું નામ વિનુભાઈ દેવરાજભાઈ ભીમાણી, ગામ તરપાડા, ઉમરાળા તાલુકાનું અને ભાવનગર હાલમાં રહું છું। હીરા બજારના સહયોગથી જે કંઈ દાન આવેલું હોય એ આપણે દર વર્ષે અહીંયા માળનાથના ડુંગરામાં કીડિયારું બનાવીએ છીએ અને એ કીડિયારું આપણે ત્રંબકના બેનું જ બધા બનાવે છે। અમારા ભાવનગરથી બેનું આવે ખરા, રવિવારે છોકરાઓને રજા હોય, હીરા બજારમાં રજા હોય ત્યારે આવે બધા। બાકી આ ટોટલ સેવા ત્રંબક ગામના બેનું છે અને ઓણનું જે છે એ 200 મણ ઘઉં છે, 100 મણ ગોળ છે, 200 કિલો ઘી છે। ત્રંબક ગામમાં બાપા સીતારામની મઢુલી બનાવીએ છીએ અને માળનાથના ડુંગરામાં વેરવાનું છે અને ત્યારબાદ પછી જે કાંઈ હોય એ શરીફળ પૂરીને 65,000 શરીફળની ગણતરી આપણે છે અને ઝાડામાં બધે શરીફળ ભરી મેકવાના છે અને એક શરીફળનું માધ્યમ એટલું છે, શાસ્ત્રીની વસ્તુ છે, અમારી ઘરની વસ્તુ છે નહીં। જે કહેવાય કે